જીવનનું એક ડ્રીમ જે તમે સેવેલું હોય એ તમને પ્રાપ્ત થઈ જાય, અને જે ખુશી, એ ખુશી અને આ ખુશીમાં જમીન આસમાનનો ફરક છે. કારણ કે આ સાક્ષાત આનંદ છે, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે, અને આ સાક્ષાત ભગવાનની ઉપલબ્ધિ છે જે નંદરાયજીને પ્રાપ્ત થઈ છે. અને પછી તો કમલ ચોકમાં બધા ભેગા થયા, અલગ અલગ ધાનના એ ઢગલાઓ કરેલા હતા, એ બધા જુદા જુદા ધાનના ઢગલાઓનું દાન કરવામાં આવ્યું, સુવર્ણ ચાંદીનું દાન કરવામાં આવ્યું. 2 લાખ ગાય મંગાવવામાં આવી, અને દરેક ગાયને પાછું ગળામાં જુદા જુદા સોના ચાંદીના શૃંગારોથી સુસજ્જ કરીને 2 લાખ ગાયોનું દાન કરવામાં આવ્યું છે. બધાએ નંદરાયજીને હલ્દીવાળા દહીંથી નવડાવ્યા છે. એક જણાએ મને પૂછ્યું કે દેવકીજીના જે રીતે લગ્ન થયા હતા એમાં જે બધી વસ્તુઓ આપવામાં આવી હતી એવા જો મારે લગ્ન કરવા હોય તો શું કરવું પડે? એટલે મેં કીધું, લગ 400 હાથી. પેન જ બંધ કરી દીધી. કે આ હાથી જ આટલા 400 થી શરૂઆત થઈ છે, તો પછી હવે આમાં લિસ્ટ કેટલું લાંબુ હશે? લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. હવે કોઈને એમ થાય કે નંદરાયજી જે રીતે આમ બાળકનો ઉત્સવ નંદ મહોત્સવ કર્યો, મારે નંદ મહોત્સવ કરવો છે, તો એને લખાવું પડે, લખ 2 લાખ ગાય, અને એક એક ગાયમાં 1-2 કિલો પાછા સોનાના હાર. એટલે એ ખાલી આંખ બંધ કરીને સપનામાં જ આ બધું કરી શકે. હલ્દીના દહીંથી નવડાવવામાં આવ્યા છે. જો આપણા ત્યાંની રીત કેટલી સુંદર છે, આ યુવાનોએ સમજવા જેવું છે. Each and every ritual of our country has got some science included inside it. It's just a kind of ritual that we are following. આપણા જ માંથી આ બહારના સંસ્કૃતિ વાળાએ અમુક વસ્તુ લીધેલી છે, પણ એનું આખું સિનારીઓ ચેન્જ કરી નાખ્યું. હવે જન્મદિવસ આવે ને એટલે પેલો કેક લે ને મોઢા પર ચોપડે, આમ એટલો ગંદવાળો કરે, આખું મોઢા પર ચોપડી નાખે. રાઈટ? ધીસ ઇઝ અ વે ઓફ ધ સેલિબ્રેશન વોટ દે ડુ. પાછું પેલું આમ હલાઈને ખોલે બોટલ, આમ ઉડાડે, પછી નવડાવે ના. સમજવા જેવું છે. In the Western culture, how they celebrate their happiness and joy and enjoyment, putting the cake on the face and just downing the champagne. ચાલશે, એડિટ કરવાની કઈ જરૂર નથી. Holding the champagne. તો આ લોકોની એક જુદી રીત. હવે આપણા ત્યાંની સિસ્ટમ તમે જુઓ, એ પ્રાચીન કાળની 5000 વર્ષ પ્રાચીન કાળની સિસ્ટમ. કેક નથી ચોપડાતી. આપણા ત્યાં શુભ પ્રસંગ આવે એટલે હલ્દી ચંદન ચોપડાય. કેક ન ચોપડાય, હલ્દી ચંદન ચોપડાય. અને જો હલ્દી ચંદન ઇઝ વેરી ગુડ ફોર બોડી, ફોર સ્કિન. આપણા ત્યાંના રિચ્યુઅલમાં કોઈ પણ વસ્તુ આપણા સ્કિનને નુકસાન પહોંચે એવું નથી થતું. આપણા ત્યાં ગુલાલ પણ ઉડાવાતો હતો ને, ગુલાલ પણ એકદમ શુદ્ધ તત્વોથી બનાવવામાં આવતું. રોરી, કુમકુમ, હલ્દીવાળું કુમકુમ, ગુલાલમાં પણ હલ્દીના પર્સન્ટેજીસ વધારે રહેતા હતા, અને એ કોઈના ગાલ પર ચોપડવામાં આવે તો એના સ્કિનને કોઈ તકલીફ ન થાય. ઓન ધ કોન્ટ્રી એની સ્કિન વધારે ગ્લો કરવા લાગે. આ આપણું કલ્ચરના ઉજવણીના બધા કન્સેપ્ટ હતા. તો નંદરાયજીને હલ્દીવાળું દહીં
જે શુભ માનવામાં આવે છે એનાથી નવડાવવામાં આવ્યા. એટલે આપણા ત્યાં હલ્દીવાળા દહીંથી ઉજવણી થાય. તો આપણા પ્રમાણે અગર ઉજવણી કરવી હોય તો કેકની ઉજવણી નહીં કરવાની. હલ્દીવાળું દહીં જેટલું ચોપડવું હોય ચોપડજો, એની સ્કિન હજી ગ્લો કરવા લાગશે. આપની ઉજવણી છે નંદરાયજીના પ્રમાણે. આપણા ત્યાં શુભ પ્રસંગોમાં ગુલાલ નથી ઉડાવતું. ઠાઠડી નીકળે ને ત્યારે ગુલાલ ઉડાડાવાય. અને 40 દિવસ હોળી ખેલમાં ગુલાલ ઉડે એ જુદી વાત છે. ઉત્સવમાં ઠાકોરજીને માળાજીના ખેલમાં, એ સૌભાગ્ય ખેલમાં એક જુદી વાત છે. પણ ઉડાડવાનો જે વિષય છે, આપણા ત્યાં જે વસ્તુ અશુભમાં વપરાય છે શુભમાં નથી વપરાતી. અને એટલે ઠાકોરજીની સામગ્રીમાં પણ ઉત્સવમાં ઠોર નથી આવતું, મઠડી આવે છે, શક્કરપારા આવે છે, ખીર નથી આવતી, સેવૈયાની ખીર આવે છે, ચોખાની ખીર નથી આવતી ઉત્સવના અંદર. કેમ? કારણ કે ખીર એ અગેન અશુભનું શ્રાદ્ધ વખતેનું ભોજન છે. તો ઘણી બધી વસ્તુઓનું આપણા ત્યાં અમુક ધ્યાન રાખવામાં આવેલું છે. નંદરાયજીને બધાએ ખૂબ દહીંથી, હલ્દીથી એમને સ્નાન કરાવ્યું છે. અને કમલ ચોકમાં બધા જ ગ્વાલ બાલો ભેગા થઈને એ નંદ મહોત્સવ, ચિરંજીવો, ગોપાલ, રાણી, તે બધા આશીર્વાદ આપી રહ્યા છે. બધાને એવું લાગે છે આ અમારા કારણે આ બાળક થયો છે. અને જો યશોદાજીનો નેચર કેટલો સરસ નેચર છે, શીખવા જેવું છે. આ એક એક મહાપુરુષો પાસેથી, મહાન આત્માઓ પાસેથી જીવનના લાઈફ લેસન્સ આપણને પ્રાપ્ત થાય છે. યશોદાજી પાસે કોઈ આવે ને એમ કે, अरे मैया तुझे पता है पिछले 3 साल से तेरे बालक के प्रागट्य के लिए मैं ब्राह्मण को जमा रहा हूं. 3 साल से. કોઈ આવીને કે હું રોજ આટલી માળા કરતો તો તારા માટે. કોઈ એમ કે મેં આટલા યજ્ઞો કર્યા. કોઈ એમ કે મેં આટલી પરિક્રમા કરી. બધા આવીને યશોદાજીને કહેવા લાગે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. યશોદાજી શું બોલતા? અરે હા, તે આ કર્યું ને એટલે જ મારા ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. એને યશ આપી દેતા. આજની યશોદા હોય તો હું કે બહુ મોટો આવ્યો, તારા કારણે થઈ મારી સંતાન. કમાલ છે. આજની યશોદામાં આવું દુર્ગુણ આવે. પણ એ યશોદા હા તારા કારણે થયું છે, એ બધાને યશ આપી દે. એટલે પેલો એવો ખુશ થઈ જાય, વાહ મેરે કારણ હુઆ. એમાં એવું સેન્સ ના આવે કે આને કદાચ અત્યારે બહુ આપણે આમ મહત્વ આપી દઈશું તો વળી પાછું આખી જિંદગી બોલ બોલ કરશે. જો મેં અનુષ્ઠાન કરે એટલે તને સંતાન થઈ, મેં અનુષ્ઠાન કરે એટલે સંતાન થઈ. એવું સાયકોલોજી ના હોય કે આ મને આવું સંભળાવશે. અને પાછા વારંવાર એવા લોકો સંભળાવે નહીં. પણ યશ આપે ને યશોદા કહેવાય. કીર્તિદા રાધાજીના માતૃશ્રી કીર્તિ આપે ને કીર્તિદા કહેવાય. યશ આપે ને યશોદા કહેવાય. મહામના નંદરાયજી ચારે બાજુથી જેને રાજી કરે એને નંદરાય કહેવાય. અને વિશુદ્ધ સત્વમ વસુદેવજી, સાત્વિકતા પણ આપનાર વ્યક્તિનું ગુણ બને છે. અને જેમાં અનેક દેવો આવીને વિરાજમાન છે એવી દેવકીજી. આ બધા જ મહાત્માઓ જ્યાં હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થતું હોય છે. અને એટલે જ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના. આ મહામના છે. અને આ જ વાતને પકડીને મહાપ્રભુજીએ કીધું કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. આ આત્મજ શબ્દ એ સગા પુત્ર માટે વપરાય છે. આત્મજ શબ્દ એ પાલક પિતા માટે નથી વપરાતું. એટલે સુબોધનીજીમાં સ્પષ્ટતા કરી કે નંદરાયજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે અને વસુદેવજી દેવકીજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે. એ બંને જગ્યાએ ભગવાન પ્રગટ થયા છે. प्रभु के दर्शन करके सब धन्य बने. ઠાકોરજીના દર્શનમાં અને ઠાકોરજીની ભક્તિમાં
સૌથી પહેલા ભરત મુનિ પોતાના નાટ્યશાસ્ત્રમાં જે વાત કરે છે બહુ સમજવા જેવો વિષય છે. એને આપણે જો ભગવાન તરફ ડાયવર્ટ કરી દઈએ, કોઈ વ્યક્તિ માટેની વાતને ભગવાન તરફ પણ ડાયવર્ટ કરે, કોઈ ગઝલ વ્યક્તિ માટે પણ હોઈ શકે ને એ જ ગઝલ ભગવાનમાં ડાયવર્ટ થઈ જાય તો ભક્તિ બની જાય. તો ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં જે વાત કરી એમાં સૌથી પહેલા તમારા અંદર અગર ભગવાન માટે ભાવ છે તો શું પેદા થશે? અભિલાષા. તમારા અંદર અભિલાષા પેદા થશે. એકવાર ભગવાનનું મુખ જોયું, વારંવાર જોવું, હજી જોવું, રોજ જોવું, અભિલાષા. બીજા નંબરે ચિંતનમ. અભિલાષા પછીનો સેકન્ડ સ્ટેજ ઇઝ ચિંતન, સ્મરણ. એનું ચિંતન થયા કરશું. કોન્શિયસલી યુ વિલ થિંક એન્ડ દેન naturally you will do the smaran. અપ્રયત્ન ચિત્ત વ્યાપાર હૈતિ સ્મરણં, સપ્રયત્ન ચિત્ત વ્યાપાર હૈતિ ચિંતનમ. ચિંતન સ્મરણ થશે. ત્રીજા નંબરે અનુસ્મૃતિ. એના પાછળ જ તમારું ચિત્ત દોડ્યા કરશે. ચિત્ત કો વો ચુરા લેતે હૈ. પછી તમારું ચિત્ત તમારા હાથમાં ન રહે, એના પાછળ દોડ્યા કરે. અનુસ્મૃતિ. ચતુર્થે ગુણ ચિંતનમ. એના ગુણોનું ચિંતન થાય. તમને જેનામાં પ્રેમ એકવાર વિકસી જાય પછી એના દુર્ગુણો તમને દેખાતા નથી. અને યાદ રાખજો, અગર કોઈ તમારા પ્રેમીમાં તમને દુર્ગુણ દેખાયું એ જ પ્રમાણ કરે છે કે પ્રેમ નથી. એટલે જેટલા પત્નીઓ પતિના નુક્સ કાઢે છે અને જેટલા પતિ પત્નીના નુક્સ કાઢે છે, અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રના આધાર પર પ્રેમની પરિપક્વ અવસ્થા એ ક્યારે પણ દોષ દર્શન કરતી નથી. અરે દોષ વાળો પણ એનો પતિ કે પત્ની કે પુત્ર કે પુત્રી હોય તો પણ એને દોષ દેખાતા નથી. એને ગુણોનું જ ચિંતન થાય છે. ગુણ જ દેખાય. અને એટલે જ ભગવાનના ગુણોનું ચિંતન એના દ્વારા થાય છે. લીલાઓનું ચિંતન થાય છે. તસ્માદ પુરુષ યદ મનસા વિગચ્છતિ તદ વાચા વદતિ તદ કર્મણા કરોતિ. જ્યાં તમારું મન જશે એ વાણી તમે બોલશો, અને એ વાણી જે તમે બોલશો એ ક્યાંક તમારા ક્રિયામાં આવશે. અને એટલે જ ક્યારેક ઓબ્ઝર્વ યોર સેલ્ફ વેર યોર માઇન્ડ ઇઝ ગોઈંગ. તમારું માઇન્ડ અગર વિકારોમાં જઈ રહ્યું છે એટલે એ જ તમારા વાણીમાં આજે નહીં તો કાલે આવશે, અને એ જ તમારા એક્શનમાં આવશે. એટલે બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણું મન વિકારમાં ન જાય. તો ઘણા મને પૂછે કરવું શું? અમારા હાથમાં છે. ઘણાને ઊંઘ નથી આવતી, તો તમે જેટલા વિચાર કરશો કે મને ઊંઘ કેમ નથી આવતી, ઊંઘ કેમ હજી નહીં આવે, એ વિચાર છોડી દો. તો ઘણા મને કે અમને બહુ નેગેટિવ થોટ્સ આવે છે, બહુ જ ખરાબ ખરાબ વિચારો આવે છે, અમને નથી વિચારવું તો પણ અમારામાં આવી જાય, તો શું કરવાનું? એન્ડ એ વિચાર જ્યારે અમને આવે છે, અમને આમ અશાંતિ થાય છે કે આવા થોટ્સ કેમ અમારા અંદર આવી જાય છે, વાય? તો એની એક તમને પદ્ધતિ બતાડી દઉં કે જ્યારે તમારામાં કંઈ નેગેટિવ થોટ કે ખરાબ થોટ આવે ત્યારે એ થોટને આવવા દો. કેમ આવે છે આ પ્રશ્ન કરવાનું છોડી દો. લેટ ઇટ કમ. Like clouds come and you just observe the clouds are coming and clouds are going. Let the thought come and just let it go away. Don't entertain that thought. આ પ્રેક્ટિસ ચાલુ કરજો. Don't entertain it. તમે જ્યારે થોટ આવ્યો અને એને ક્યાંક તમારા વાણીમાં કે ક્રિયામાં લાવો છો ને ત્યારે એ નુકસાન કરે છે. અનલેસ ખાલી તમારા માઇન્ડમાં આવીને જતો રહે છે, it is not giving you any loss. But yes, if it is coming, it's not good. If it is coming still, then let it observe. Don't entertain. Let it go
and when it will go away, automatically, slowly it will reduce. આ એની એક પદ્ધતિ છે. હવે તમે પ્રશ્ન કર્યો ને એટલે એને એન્ટરટેન કર્યું, એટલે એને તમે મહત્વ આપ્યું. તમે જેટલું મહત્વ આપશો એટલું વધારે આવશે. એક ગુરુજીએ એક શિષ્યને કીધું કે 108 વાર તારે આ માળા કરવાની, પણ ધ્યાન રાખજે વાંદરાનું એક પણ વાર મોડું ના દેખાવું જોઈએ મનમાં. શિષ્ય કે સો ઇઝી, 108 વાર મારે ભગવાનનું નામ જપવાનું ને વાંદરું મગજમાં શું કામ આવે? પણ હજી તો બીજો મણકો ફેરવા ગયો ત્યાં જ વાંદરું દેખાયું. તમને જયારે કોઈ આવું કહી દે ને કે વાંદરાનો વિચાર નથી કરતો, એ જ દેખાશે તમને. અને 108 વારમાં તમને 50 વાર વાંદરું દેખાઈ જશે, because now it is installed. તો તમે એને એન્ટરટેન નહીં કરો, અને એ રીતે તમે તમારા માઇન્ડને પ્યોર કરી શકો છો by not entertaining the negative or bad thoughts. અને એટલે જ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણું ચિત્ત ક્યાં જાય છે એ બહુ અગત્યનું છે. એટલે જ એ ચિત્તને આપણે ભગવાનમાં લગાડીએ છીએ, અને ચિત્તને ભગવાનમાં લગાડવા માટેનો જે અદ્ભુત સ્કંદ એ જ આ 10મ સ્કંદ, ભગવાનનું હૃદય, નિરોધ લીલા. પ્રપંચમાંથી વિસ્મૃતિ થાય, જીવનો ભગવાનમાં નિરોધ અને ભગવાનનો જીવમાં નિરોધ, પરસ્પર ભક્ત અને ભગવાનનો એકબીજામાં જે નિરોધ, એનું નામ નિરોધ લીલા છે. વાચિક નિરોધ, કાયિક નિરોધ, માનસિક નિરોધ, આ 3 પ્રકારના નિરોધો જેના માધ્યમથી સિદ્ધ થાય છે, એવી લીલા ભગવાને કરી છે. વ્રજમાં તામસ ભક્તો પણ છે, રાજસ, સાત્વિક. તામસ ભક્તોનો નેચર કેવો? એસ્પેશિયલી જે વ્રજના લોકો છે એમનો નેચર કેવો? વોટ ઇઝ તામસ? વેન વી સે તામસ એટલે આપણે આમ ગુસ્સાવાળા, ઈર્ષાળુ, ઝઘડાલુ. એ વ્રજ ઇટસેલ્ફ ઇઝ તામસ. જો સાત્વિક એટલે એક જગ્યાએ ટકેલું રહે ને સાત્વિક કહેવાય, એટલે શહેરને સાત્વિક કહેવાય. પછી રાજસ એટલે જે થોડુંક ફરે અને પાછું ટકે, થોડુંક ફરે ને ટકે. તો અમુક જે ગામડાઓ છે એને રાજસ કહેવાય. અને વ્રજ એટલે વ્રજતી, જે ચલાયમાન છે, જે એક જગ્યાએ ટકે નહીં, એને વ્રજ કહેવાય. એ તામસ છે. વ્રજ ઇટસેલ્ફ ઇઝ તામસ. અને એટલે તમે વ્રજમાં આવો છો તો એક જગ્યાએ ટકો છો, ફરિયાદ કરો છો ને? મને એક વ્યક્તિઓ બતાડો કે વ્રજમાં જઈને એક જગ્યાએ ટકતો હોય. ક્યાંક ગોકુળ જતો રહેશે, ક્યાંક વૃંદાવન જતો રહેશે, ક્યાંક જતીપુરા જતો રહેશે, ક્યાંક આમ જતો રહેશે. એને એમ કે વ્રજમાં આવ્યા એટલે મેક્સિમમ ફરીએ અને વધુ ને વધુ અમે લાભ લઈએ. તો વ્રજમાં મોટા ભાગના લોકો બધે જ પરિભ્રમણ કરતા હોય છે. તો વ્રજ એ તામસ. હવે તામસ એટલે એની સાયકોલોજી શું છે? જો ભગવાન કેટલા કૃપાળુ છે. ઠાકોરજી doesn't want us to change our nature. Thakurji is not telling us you change your nature and then I will accept you. Thakurji is saying us જેવો પણ તું છે, જેવી પણ તારી પ્રકૃતિ છે, હું તને એઝ ઇટ ઇઝ સ્વીકાર કરીશ. આ અમારા ઠાકોરજીનો વ્રત છે. યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. યાદૃશોસ્મિ હરે કૃષ્ણ તાદૃશમ મામહિ પાલય. કેટલો સરસ ભાવ છે. ઠાકોરજીના સામે જ્યારે દંડવત કરવા જાઓ અને પ્રણામ કરો, પછી પંચાંગ પ્રણામ કરો કે સાષ્ટાંગ પ્રણામ કરો, ત્યારે તમારે શું મનમાં બોલવાનું છે? યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. હે કૃષ્ણ, આપ જેવા છો એવા આપને નમસ્કાર છે. અને હે કૃષ્ણ, યાદૃશોસ્મિ હરે કૃષ્ણ તાદૃશમ મામહિ પાલય. હું જેવો છું એવું આપ મારું પાલન કરો. મેં જૈસા ભી હું તિહારો શ્રી વલ્લભ.
જેવો છું આપનો છું, સ્વભાવ સારો કે ખરાબ. તો વ્રજમાં તો તામસ સ્વભાવના લોકો છે, લોકોનો સ્વભાવ જ તામસી છે. અને એટલે જ તો ત્યાંના આપણે વ્રજવાસીઓને જોતા હોઈએ ને ત્યાં આપણે જતા હોઈએ ને પછી એ લોકો કેવી કેવી આમ ભાષામાં વાત કરતા હોય. સસુરી કહાં સે આ ગઈ, એને પૈસા ના આપો તો કે સસુરી કહાં સે આ ગઈ. હવે આ રીતે અમુક વાણી આપણને કે આપણને પેલા બહુ લિટરેટ લોકોને લાગે કે એ કોણ સી ભાષા એ, there are no etiquettes in the language actually. તો એમાં તો ચોબાઓની ભાષા, વ્રજવાસીઓની ભાષામાં એવા કે એટિકેટ્સ તમે શોધવા લેવા. વ્રજભાષામાં એટલું એટિકેટ્સ છે જ નહીં. વ્રજભાષાના અંદર તો ભગવાનને ગાળો આપવામાં આવી છે અને એને ભગવાન સ્વીકાર કરતા હોય છે. તો વ્રજભાષા એટલે એક પ્રેમની ભાષા છે, એમાં એટિકેટ્સ. તો આ તામસીઓની ભાષા, તામસ. અને એટલે જ એ તામસીઓને શું ગમે? જો તામસી એટલે હુ આર ઇગ્નોરન્ટ. તામસી એટલે પાછા ગુસ્સાવાળા ખરા, તામસી એટલે જિદ્દી ખરા. આ બધી ગોપીઓ જિદ્દી હતી, કેમ કે જીદ એ તામસનો સ્વભાવ છે. સાત્વિક આત્મનિંદકા, સાત્વિકો આત્મનિંદકા, અને તામસીઓ એ સામે પ્રહાર કરે. અને એવી જ ગોપીઓ હતી. તો તામસ લોકોને શું ગમે? તામસ લોકોને જેનાથી મોહ ઉત્પન્ન થાય ને એ બહુ ગમે. એટલે ભગવાને નક્કી કર્યું કે આ લોકોને જો એટ્રેક્ટ કરવા હશે તો મારે બાળક બનવું પડશે, અથવા મારું મધુર રૂપ પેદા કરવું પડશે, મારું રૂપ માધુર્ય. કારણ કે યાદ રાખજો, તામસ લોકો એ પેલા રૂપને જોશે, રાજસ લોકો રૂપ અને ગુણ બંને જોશે, અને સાત્વિક લોકોને બહુ રૂપ સાથે લેવા દેવા નથી. એ તો કેવલ તમારા ગુણોને, તમારા હૃદયને, તમારા મનને, તમારા આત્માને જોશે. એટલે સાત્વિક ભક્તને બહુ રૂપમાં ઇન્ટરેસ્ટ ના હોય. એ તો ખાલી બસ ભગવાન છે એટલે ભગવાનને ભજો. પણ તામસ છે ને, the psychologists, they will get attracted with the રૂપ. તો ભગવાને શું નક્કી કર્યું? આ લોકોના સામે એવું રૂપ લઈને જાઉં કે આ લોકોનું મન એ મારામાં જોડાઈ જાય. એવું સુંદર બાલક રૂપ લઈને જાઉં અને એવું સુંદર મારું માધુરી રૂપ લઈને જાઉં કે બધા જ તામસીઓને હું મારામાં જોડી શકું. અને એટલે જ ભગવાન નાના બાળક બનીને પ્રગટ થયા. અને તામસીઓને બધી ચેષ્ટાઓ બહુ ગમે. તમને બાળક કેમ ગમે? નિર્દોષ છે એટલે ગમે. એકલી નિર્દોષતા નહીં, પણ બાળકની જે તોતલી બોલી છે, બાળકની જે ચેષ્ટાઓ છે, એ ચેષ્ટાઓ તમને મોહી લેતી હોય છે. અને એટલે તમને બાળક પસંદ પડતું હોય છે. એટલે કોઈ પણ બાળક તરફ અગર એ તામસી હશે ને તો એટ્રેક્ટ થશે. આપણે ઘણા ભાઈડાઓ જોયા છે ને, બાળકને જોઈને કઈ આમ ફિલિંગ જ ના આવે. પછી બહુ એને કહીએ ને કે જરા રમાડો ને જરા, આમ 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 એકદમ અધ્ધર તાલ ઉચકે, આમ પાસે ના લાવે, અને પાછું એને એમ ડર હોય કે કાંઈક કરી ના નાખે, એટલે આમ તરત પાછું. એટલે જેને બાળકો બહુ જ ગમતા હોય, આ જો સાયકોલોજી છે. ઇફ યુ લાઈક કિડ્સ અ લોટ, એક કિડ્સ પ્રતિ તમને એક સહજ આકર્ષણ હોય, એટલે સમજો તમારી તામસી પ્રકૃતિ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને હા, અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.